રોલ નંબર 17 થાળી બધાની પત્તર. ભાઈ બધાને પિક્ચર ગમ્યું ભાઈ, મજા આવી ગઈ. એક નંબર મૂવી હતું ભાઈ રોહિત ઠાકોર નું. જો તું મારી સાથે ન હોય. અમે બે જણા મહેનત કરીએ અને હવે આફસોસ કરે ભાઈ. જેગવાર ભાડે પડ્યો, જેગવાર નું મેન્ટેનન્સ ના પોય. હા ભાઈઓ ફેમિલી, સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો અત્યારે અમે બેઠા છે રિવોલ્યુશન સિટીમાં, CTM. હું, મારા કાકા, ભૈલું, રાહુલ, 4 જણા ભાઈ પિક્ચર જોવા આવી ગયા છે. રોહિતભાઈ ઠાકોરનું ઘાયલ આશીષ, બહુ જોરદાર પિક્ચર છે ભાઈ. તો આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીના અને ઠાકોર સમાજનું ગૌરવ એવા વિક્રમભાઈ ઠાકોર તો છે જ તે, અને બીજા રોહિતભાઈ ઠાકોરનું પિક્ચર આવી ગયું છે. તો અમે ચારે ભાઈઓ જોવા આવી ગયા છે. તો તમે પણ ના જોયું હોય તો ભાઈ જોઈ આવજો. પિક્ચર ભાઈ મજબૂત જ હશે, કેમ કે ભાઈએ બનાવ્યું છે એટલે મજબૂત જ હોય. અને ભાઈ સોશિયલ મીડિયામાં અત્યારે બૂમ પડાવે છે ભાઈ, તો આ પિક્ચર પણ બૂમ પડાવશે ભાઈ. તો કેવું છે કેવું નહીં તમને એનામાં હું કહીશ. તમે 3 તો ગુજરાતી જ છો, પણ અમારો ભાઈ રાહુલ છે ને, રાહુલ એ મહારાષ્ટ્રી સ્પેશિયલ અમારો ભાઈબંધ છે ભાઈ. એને ગુજરાતી ખબર પડતી નહીં, પણ અમે 2 વર્ષમાં શીખવાડી દીધું. જોવો ખાલી 2 વર્ષમાં અમે શીખવાડી દીધું એને બધું, આખું ગુજરાતી બોલતા, નાચતા, કૂદતા બધું જ એમ એક વસ્તુ શીખવાડી દીધું. તો ભાઈને પિક્ચર જોવા માટે લઈને આવ્યા ભાઈ. સ્પેશિયલ મહારાષ્ટ્રનો ખેલાડી ભાઈ આવે ભાઈ, તો તમારે તો આવું જ પડે ભાઈ. આપણા ગુજરાતી થઈ સપોર્ટ ના કરે તો બીજું કોણ કરે? સ્પેશિયલ મહારાષ્ટ્રી ભાઈ સપોર્ટ કરે છે, તો આપણે તો ભાઈ ગુજરાતીઓને તો સપોર્ટ કરવો જ જોઈએ. તો તમે પણ પિક્ચર ના જોયું હોય તો આવી જજો ભાઈ, અને આપણા ઠાકોર સમાજના આગળ વધારજો ભાઈ, સપોર્ટ કરતા રહેજો ભાઈ. જય માતાજી. પહેલા ઉભા તો રહો ભાઈ. તો ગાઈસ બધા રોહિત ઠાકોર ના હસી તો જોવા ખાલી ભાઈ ઉપડ્યા અંદર. હા મેરી જાન, અલ્યા ઉભા રહો, મને લેતા જજો પાછા. બેહી જાઓ ભાઈ. કેવો આશિક? જેના પ્રેમમાં પાગલ હતો એવો ઘાયલ આશિક. पूरी चाट पूरी मेहंदी रंग लाती है सूख जाने के बाद, पप्पू की याद आती है पानी पूरी खाने के बाद. आइए पानी पूरी वाला. જો તું મારી સાથે જો પછી બીજું શું જોવે. ઇન્ટરવલ પડી ગયો અને અમે આવી ગયા છે બહાર પાણી પીવા માટે. કાકા પાણી લઈને આવી ગયા ભાઈ. લો ભાઈ ઉઠાવો. રાહુલ આવ્યો ભાઈ ના પડતા. ના પાડતો કશું હતો ને, અંદર બે હીરા ઊંઘી તો નહીં ગયો ને? મજબૂત છે ને? લે આ પિક્ચર ભાઈ એક નંબર છે આપણા રોહિતભાઈ ઠાકોર નું હોય, અને પિક્ચર ના સારું એવું બને ભાઈ. મજબૂત પિક્ચર એમ. ઇન્ટરવલ પડી ગયો ભાઈ, મજા આવી ને? બસ તો ભાઈ ના હવે ઇન્ટરવલ પડ્યું, અમે બહાર આવ્યા છે ખાલી પાણી પીવા માટે. હવે ભાઈ ચાલુ થાય પેલા જતા નહીં હો, તો ફટાફટ પાણી પી લો ભાઈ, જઈએ ભાઈ જોવા માટે. રોહિતની આત્મહત્યા નહીં કરી લે. તો ભાઈ મધ્યાંતર આવ્યું અને એવો સીન આવ્યો ભાઈ જોરદાર, શું કહેવાય તો ખતરનાક સીન આવ્યો એમ. તો જોવાની ઈચ્છા ભાઈ ફૂલ થઈ ગઈ. હેડો ભાઈ જઈએ. રાહુલ લે મેરા ભાઈ પાણી પી લે. कैसी लगी तुझे मूवी? थम 1 मिनट चालू दो. थम क्या कैसी लगी मूवी? अच्छी है ना? मजा आ रही है ना? शांति से देख तो बरोबर भाई. ये चालू नहीं चालू हुई भाई. बरं मी जातो अर्धा घंट्यात. बोले आज चालू થઈ. નંબર 17 થાળી બધાની પત્તર. મારી સામે જે કોઈ આવે આવી જાય અને ચક્કર. તો ગાઈસ પિક્ચર પૂરું થઈ ગયું. 9:30 નું ચાલુ થયું હતું, 12:30 ભાઈ પિક્ચર પૂરું. તો ભાઈ જોવાની મજા આવી કાકા? પિક્ચર કેવું હતું? ફર્સ્ટ ક્લાસ ભાઈ પિક્ચર બહુ ખતરનાક હતું, મજા આવી ભાઈ. રાહુલ તને કેવું લાગ્યું મારા ભાઈ? फर्स्ट क्लास जोरदार मस्त. ભૈલું ખતરનાક. ભાઈ બધાને પિક્ચર ગમ્યું ભાઈ, મજા આવી ગઈ. એક નંબર મૂવી હતું ભાઈ રોહિત ઠાકોર નું. તો તમે પણ જોયું ના હોય તો જોઈ આવજો ભાઈ, સારું છે ભાઈ. જોવાલાયક છે ને? જોવાલાયક પિક્ચર છે ભાઈ. મારા કાકા ના કેવું એમ છે બરોબર. તો તમે લોકો જોઈ આવજો ભાઈ, મજા આવશે બરોબર. હવે અમે અત્યારે જઈએ છીએ CTM થી બાપા સીતારામ ચોક રાહુલને મીકવા માટે. રાહુલને મીકીને પછી જઈશું અમે અમારા ઘરે સિંગરવા. તો આગળ જોઈએ ભાઈ.
જોતા રહેજો. આવી ગયા છે રાહુલના ઘરે, રાહુલને ઉતારવા માટે. ચલો મારા ભાઈ મળીએ. આવજે કાલ નોકરી વહેલો ટાઈમસર આવજો મહેમાન. જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી રામ, જય મેરડી. બીજું શું કહે? એક ગીત તો ગઈ લે, આપણો પિક્ચર જોઈને આવે. જો તું મારી સાથે ન હોય પછી બીજું શું જોવે. પછી થોડું કહી લે, બીજું ગુજરાતી કહી લે, તને જે આવડે. માનો જોરદાર ઊંઘ આવો, હું ઊંઘી જાઉં. ગુડ નાઇટ. ગુડ નાઇટ, બાય બાય, બાય બાય, બાય બાય પહેલા. ગાઈસ અડધી રાતના થયા છે ડખા. તો ભાઈ અમારી ટાર્જન પંચર પડી ગઈ. તો મારા ભાઈ જો આ ટાયર ખોલે છે ભાઈ. મારા કાકા બીજું ટાયર લેવા ગયા છે, પાછળ ડેકીમ પડ્યું છે. તો મારી ટાર્જન તો પંચર થઈ ગઈ ભાઈ. જો ખિલ્લી ભાઈ આવી ગઈ આઈડિયા. હા કરો કરો કરો, મજૂરી કરો. સક્સેસફુલ જગ્યાએ લાગ્યો ભાઈ, બીજી જગ્યાએ રોંગ જગ્યાએ નંબર લાગી ગયો. તો બીજો જેક લાગે છે અહીંયા આ બાજુ. ગાઈસ અમે બે જણા મહેનત કરીએ અને હવે આસુસ કરે. બે જણા ખોલો ફટાફટ, તો જલ્દી ખુલે બોલ. બરોબર? હા બસ. રાહુલે તું બચી ગયો. રાહુલ બચી ગયો છે. લગાવો ઘૂંટ તુમ ભી પ્યાસ કે મેરી તક. Finally, આપણે વ્હીલ ખોલી કાઢ્યું. વ્હીલો ન્યુ વ્હીલ ઇઝ કમિંગ સૂન. હા મેરી જાન. પહોંચે તો સારું. પહોંચી જવાનું, પહોંચી જવાનું. હવે ઓછી હમ હવા ઓછી હે ને? બીજું થોડુંક ઊંચો કરો, જેક ઊંચો કરો. હા અરે લગે ટાર્જન में टायर खिल्ली छूने से બોલ तेरे. ચેલા એક જ છે. આઈ જુ રેડી. ફટાફટ બોલ ફિટ કરી દો. ચલો તો ગાઈસ ચાલો. ટાયર ફટાફટ બોલ ફિટિંગ કરીએ. ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ માં બે જણા મંડી પડો. ટન ટણના. હા, નો મશીન નો મશીન, ગાઈસ. ફૂલ મજૂરી. આના પકડ વડે व्हील फुली चढ़ाई दीदी भाई. आधी रात को ये कामकाज करना पड़ा क्योंकि हमको घर जाना था. जाना था और इधर सब दुकानें बंद हो चुकी है. हाँ, तो हम जब आते रास्ते पे खतरनाक जगह पे, सुमसाम जगह पे इधर ठेका लगा रखा है. हाँ आयो आज इधर वीडियो आखो आखो पग मुकी है. अच्छा हमको सिखा रिया है. रेडी रेडी રેડી મૂકી દો તાન. રેડી ભાઈ જો આ વ્હીલની હાલત. વ્હીલની હાલત જો ભાઈ, આખું ટાયર ઘસી નાખ્યું, આખું ટ્યુબ ફાડી નાખી ભાઈ, ફૂલ ટોટિયા ફાટી ગયા. બોલ ભાઈ શું કહેવા માંગે? ભાઈ જેગવાર ભાડે પડ્યો. જેગવાર નું મેન્ટેનન્સ ના પોવાય. હા ભાઈ હો, ભાઈની જેગુઆર તો બહુ ભારે પડો ભાઈ, બહુ મોંઘો કરજો. ટાયર પંચર પડ્યું હતું તો ટાયર બદલીને અમે આવી ગયા છે અમારે અહીંયા પેટ્રોલ પંપે. તો ભાઈ હવા ભરવાનું છે તો હવા ભરી લઈએ. આ બીજા ટાયરમાં હવા ઓછી હતી ભાઈ, તો કાકા હવા ભરે છે. ભાઈલું રેડી થઈ ગયો છે કમ્પ્લીટ ભાઈ, ફૂલ મજૂરી કરી. મજા આવી ને ભાઈ? જેગવાર આપણી ધીસ ઇઝ અમારી જેગુઆર. અડધી રાતે ભાઈ બૂમ પડાવો ભાઈ. હા મેરી જાન. મેન્ટેનન્સ કેવું મોંઘું પડે ભાઈ? બહુ મોંઘું મેન્ટેનન્સ જોવો ખાલી. હા ભાઈ, તો જો ભાઈ જેગુઆર લઈને એમ ના નીકળાય ભાઈ. જેગુઆર માટે દમ હોવું જોઈએ અડધી રાતે મજૂરી કરવાનું. હા મેરી જાન. દેખો ખાલી મેન્ટેનન્સ ના માલિક. આ મેન્ટેનન્સ ના નહીં, જેગુઆર ના માલિક ભાઈ. જુઓ ખાલી પગ મૂકવું થોડી ભલે, પછી એ તો કાલ સવારે ચેકિંગ કરી લેશું. પછી કે પૂછશે તો ગેમ નહીં જઈએ. એક માં તો ડકા થયા, બીજું કોઈ નહીં. હવે આ નહીં આટલો બધો ટાયર હજો તો બેહો ફટાફટ, ઠંડી વાય છે ભાઈ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે ઘરે. તો 12:30 પિક્ચર પૂરું થયું. પછી રાહુલ મૂકીને પછી વચ્ચે આવતા હતા અને ટાયર પંચર પડ્યું, તો ટાયર બદલ્યું ભાઈ ઠંડીમાં, ફૂલ મજૂરી કરી. પછી આવી ગયા છે હવે ઘરે. તો આટલાથી આપણે વ્લોગ પૂરો કરીએ છીએ. જો તમને વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને સપોર્ટ કરતા રહેજો ભાઈ. અને રોહિતભાઈ ઠાકોરનું પિક્ચર જોયું ના હોય તો જોઈ આવજો ભાઈ. તો ભાઈ નહીં સપોર્ટ કરતા રહેજો, અમોને સપોર્ટ કરતા રહેજો ભાઈ. જય શ્રી રામ.